Good morning, friends. હું હરેશ નાથ ફરી પાછો once again presenting before you. In last video, we discussed about the chapter 2, unit 1, read 1, about the Walt Disney. Today, we are meeting with the unit 2, read 2, which is a poetry, whose title is Sapper Sapt by Harindranath Chattopadhyay. Before we begin the illustration of the poem, we should first know about the creator, the poet of the poem. આપણે શરૂ કરીએ એ પહેલાં હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય વિશે જાણવું બિલકુલ જરૂરી છે. ખાસ તો હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય પ્રી ઇન્ડિપેન્ડન્સ એરાના પોએટ છે. મતલબ કે ભારતને આઝાદી મળી તે સમયે જે ચલણ હતું ઇંગ્લિશમાં પોએટ્રી લખવામાં, તો ઇન્ડો એંગ્લિયન પોએટ્રીની અંદર ખાસ ટિપિકલ ઇન્ડિયન પોએટ્રી અંગ્રેજી સાહિત્યમાં બહુ મબલક માત્રામાં લખાઈ. અને એના સમકાલીનોની વાત કરીએ તો જે તે સમયે અરવિંદો ઘોષ, રવિન્દ્રનાથ ટેગોર, સરોજિની નાયડુ, વિક્રમ શેઠ, તોરુદત્ત, આ બધા જ કવિઓ છે એ ખાસ કરીને પ્રી ઇન્ડિપેન્ડન્સ એરાના પોએટ છે કે જેમણે મબલક પોએટ્રી જે તે સમયે ખાસ લખી છે. અને હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયની જો વાત કરું તો આપણે એક પર્સનાલિટીથી બહુ જ વધારે પડતા ફેમિલિયર છીએ, જેનું નામ છે સરોજિની નાયડુ. તો સરોજિની નાયડુ કે જે નાઇટેંગલ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે ઇન્ડિયાની અંદર, અને જેને રવિન્દ્રનાથ ટેગોર ગુલામણા શબ્દોમાં ભારત કી બુલબુલ એવી રીતે બોલાવતા. તો હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય એ ખાસ કરીને સરોજિની નાયડુના સિબલિંગ છે, મતલબ કે બ્રધર છે. અને માત્ર સિબલિંગ હોવાનો જ એમનો પુરાવો નથી, પરંતુ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય એક ઉત્તમ કક્ષાના અભિનેતા હતા, ઉત્તમ કક્ષાના એક્ટર હતા, અને સારા એવા મ્યુઝિશિયન પણ હતા. સંગીતમાં પણ એમને રસ હતો. સાથે સાથે તેમને ડ્રામા પરફોર્મ કરવાની અંદર પણ બહુ જ રસ ધરાવતા હતા, એમની અભિરુચિ હતી. ઘણી બધી ફિલ્મોમાં પણ એમણે પોતાના અભિનેતાના અભિનય કરીને પોતાના કામણ પાથર્યા છે. એમની ખાસ બે ફિલ્મો કે જે આજના સમયે પણ એટલી જ ચોટદાર અને જાણીતી, લગભગ દરેક જણને ખ્યાલ હોય એવી બે ફિલ્મોની માત્ર વાત કરીએ. આમ તો ઘણી બધી ફિલ્મો, લગભગ 60થી ઉપર ફિલ્મોની અંદર એમણે કામ કર્યું છે, અને એની અંદર પોએટ્રી લખી છે, ગીત લખ્યા છે. તો ખાસ કરીને બે ફિલ્મોની હું વાત કરીશ. તો સૌથી પહેલાં સૌ પ્રથમની ફિલ્મ, એમની પહેલી ફિલ્મ કે જે સુપરહિટ સાબિત થયેલી તે સમયની અંદર, સાહિબ બીબી ઓર ગુલામ, કે જે બંગાળી સાહિત્યની એમ કહી શકાય કે અજોડ કૃતિ ગણાય છે, નવલકથા છે, નોવેલ છે, કે જે બંગાળી સાહિત્યની અંદર ખૂબ જ ફેમસ છે. અને લગભગ દુનિયાની ઘણી બધી ભાષાઓની અંદર એનું ટ્રાન્સલેશન થયું છે. ગુજરાતીમાં પણ તે અવેલેબલ છે, સાહિબ બીબી ઓર ગુલામ. તો આ ફિલ્મની અંદર તેમણે ખાસ કામ કરેલું, અને જે તે સમયે એમને સારી નામના મળેલી. ત્યાર પછી એક બહુ મસ્ત મૂવી તેમણે એની અંદર એમણે કામ કરેલું, જેનું ટાઇટલ હતું બાવરચી. તો બાવરચીની અંદર પણ તેમણે પોતાનું જે અભિનય હતો એ કલાના માધ્યમથી એમણે રજૂ કરેલો. તો ખાસ ડ્રામેટિસ્ટ તરીકે પણ ફેમસ છે, સાથે સાથે એક ગીતકાર તરીકે પણ એટલી જ નામના તેઓ ધરાવે છે. અને ખાસ કરી એમની સિદ્ધિની બાબતે તો પોએટિક
વર્કની અંદર ખાસ કરીને એમણે કુલ મળીને 12 પોએટ્રી કલેક્શન્સ આપ્યા છે, મતલબ કે કવિતાઓના સંગ્રહો એમના કુલ મળીને 12 છે. ત્યાર પછી ગીત કલેક્શન, મતલબ કે ગીત સંગ્રહ, એવા કુલ 2 ગીત સંગ્રહો તેમણે આપ્યા છે. અને 3 છે એ નાટક સંગ્રહો છે, જેમાં એમનું એક અતિ ફેમસ નીવડેલું નાટક કે જે સારું એવું ખ્યાતિ પામેલું છે અને કિતાબો પામેલું છે, જેનું ટાઇટલ છે સિદ્ધાર્થ. મતલબ કે ભગવાન બુદ્ધના જીવન ઉપર 1954ની અંદર એમણે નાટક લખેલું અને ઘણી બધી જગ્યાએ ભજવાયું અને ઓલ ઓવર ધ વર્લ્ડ એ બહુ જ સારું એવું ખ્યાતિ પામ્યું. સિદ્ધાર્થ નામથી એમને પ્રસિદ્ધ કરેલું. તો આ એમનું પોએટિક કેરિયર છે કે જે લગભગ 18 જેટલા એમના બધું જ પોએટિક પ્લસ બધું કામ છે કે જે બહુ ફેમસ નીવડેલું છે જે તે સમયે. અને એમની સિદ્ધિ ખાસ કરીને એ રીતે નોંધનીય છે કે 1973માં એમને ભારત સરકારે પદ્મભૂષણથી સન્માનિત કરેલા છે. તો પદ્મભૂષણથી સન્માનિત એવા હરીન્દ્રનાથ ચેટર્જી ખાસ કરીને બેંગોલી કુટુંબમાં જન્મેલા અને એમનું જન્મ હૈદરાબાદમાં થયેલો છે અને એમનું મૃત્યુ છે એ મુંબઈમાં થયેલું. એમનું ફેમિલી બેંગોલી ફેમિલી હતું, પરંતુ જે તે કારણસર તેમને વર્ષોથી હૈદરાબાદમાં શિફ્ટ થવું પડેલું. અને બીજું એક રાજકીય પોલિટિકલ પણ આસ્પેક્ટ એમના જીવન સાથે સંકળાયેલું છે કે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય તે એક પોલિટિકલ કેરિયરમાં પણ સક્રિય હતા. મતલબ કે 1952થી લઈ 1957 સુધી તેઓ સાંસદ સભ્ય તરીકે પણ સંસદની અંદર જોડાયેલા રહ્યા. વિજયવાડા સીટ પરથી તેમણે એ લોકસભાની ચૂંટણી જીતેલી અને લગભગ 5 વર્ષ સુધી તેઓ ત્યાંના સાંસદ બની અને ઘણી બધી સેવાઓ તેમણે આપી છે. તો મલ્ટીજીનિયસ કહી શકાય એવી પર્સનાલિટી કે જે પ્રી ઇન્ડિપેન્ડન્સ એરાની અંદર ભારતની રીતે જોવા જાઓ તો બહુ એક્ટિવ પર્સનાલિટી જે તે સમયે અહીંયા કને સક્રિય હતી અને પોએટિક રીતે પણ એટલો જ સદ્ધર તેમની પોએટ્રી છે કે જે આધ્યાત્મિક લેવલ સુધી પહોંચે છે અને વાચકના હૃદયને સીધો મર્મભેદી સાદ આપે છે. તો અહીંયા જે ટાઇટલ છે શેપર શેપ્ટ, તો એ શેપર શેપ્ટની અહીંયા વાત છે. બહુ નાનકડી પોએમ છે મિત્રો, અને એ નાનકડી પોએમ છે બહુ એક વિચાર તંતુ આપીને જાય છે કે જે આપણને વિચારવા પ્રેરી દે છે. ઇન મોસ્ટ ઓફ લાઈફ મોસ્ટલી વી એડોપ્ટ અ ટ્રેન્ડ વિથ વિચ આર ફેમિલિયર. ખાસ કરીને આપણે જે ઘરેડથી ટેવાયેલા હોઈએ છીએ એ ઘરેડને જ આપણે એક ટ્રેન્ડ તરીકે સ્વીકારી લેતા હોઈએ છીએ. વી શેપ અવર લાઈફ એકોર્ડિંગલી, અને આપણું જીવન તે પ્રમાણે જ આકારિત થતું જતું હોય છે. બટ ઇન મેની કેસીસ એન્ડ સર્ક્યુમસ્ટન્સીસ, પરંતુ ઘણા બધા પ્રસંગો અને સંજોગોમાં આઈડિયાઝ મોલ્ડ અવર લાઈફ, કે જે આપણા જીવનમાં ઉદ્ભવતા વિચારો અને સંજોગો આપણને કંઈક એવી પ્રેરણા અથવા તો વિચાર આપી જાય છે કે જે જીવનનો આખો કોર્સ જ બદલાવી દે છે. મતલબ કે જીવનનો આખો પ્રવાહ જ બદલી જાય છે. જ્યારથી એ આઈડિયોલોજી આપણા દિમાગની અંદર ખાસ કરીને જ્યારે ડેવલપ થાય છે ત્યારે આપણું આખું જીવન બદલાઈ જતું હોય છે અને આપણા લાઈફસ્ટાઈલની અંદર, આપણી જીવનશૈલીની અંદર પણ એનો બદલાવ ચોક્કસપણે જોવા મળે છે. મતલબ કે આપણું જીવન છે એ સંપૂર્ણ એક અલગ જ દિશાની અંદર ફંટાય છે કે જ્યારે આત્મશોધ માણસ કરી લે છે. મતલબ કે પોતાની જાત જ્યારે માણસ વિચારતો થઈ જાય છે, માણસ પોતાની જાતે જ્યારે વિચાર એને આવે છે અને એ એક્સેપ્ટ કરતો થાય છે, ત્યારે એના જીવનની અંદર ક્રાંતિકારી કહી શકાય એવી દિશાફેર, એવો પ્રવાહ ચેન્જ એનો થઈ જતો હોય છે. એની જીવનશૈલી બદલાઈ જતી હોય છે. એ માણસ વધારે અંતર્મુખી બની અને આંતરિક યાત્રાએ નીકળી પડે છે અને જેમાંથી એને સારું એવું દાપણ પણ મળી આવે છે કે જે એના જીવનને સુધારનારું તત્વ સાબિત થાય છે. તો અહીંયા હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે ખાસ કરીને એ જે બદલાવો એમના જીવનમાં આવ્યા, અચાનક જે સમયે
જે ચમત્કૃતિ સધાય છે, મતલબ કે આમ જોવા જાઓ તો મિત્રો એક જનરલી વાત આપણે કરીએ તો વિજ્ઞાનના જેટલી પણ શોધખોળો થઈ, જેટલા પણ આવિષ્કાર થયા એ બધા જ ચમત્કૃતિની ક્ષણો હતા. કોઈએ એવું ધાર્યું નહોતું કે આવું છે અથવા તો બની શકે. ફોર એક્ઝામ્પલ, ન્યૂટનનો જ સિદ્ધાંત તમે જાણો છો કે ન્યૂટનને ખાસ શોધવા માટે ગુરુત્વાકર્ષણ એ બેઠો નહોતો, પરંતુ એક ઝાડ નીચે સફરજન ખાતા એણે સફરજન ઘા કર્યો તો એ સફરજન સીધો ઝાડ પરથી જે સફરજન નીચે પડ્યો તો એણે સફરજન ઉઠાવ્યો. સફરજન જોતાં જ એને મગજમાં એક આઈડિયા ઝબક્યો કે આ સફરજન નીચે શું કામ આવ્યો, એની જગ્યાએ ઉપર કાં ન ગયો. તો આ એક ચમત્કૃતિની ક્ષણ હતી કે જે એના દિમાગમાં જન્મી અને એના જીવનને આખી નવી દિશા આપી દીધી. તો વિજ્ઞાનના જેટલા પણ આવિષ્કારો છે એ આવી નાની નાની ચમત્કૃતિઓની દેન છે. તેવી જ રીતે જીવનની અંદર પણ કેટલાક પ્રસંગો અથવા તો એવી ક્ષણો આવે છે કે જે ચમત્કૃતિક ક્ષણો હોય છે કે જ્યારે માણસનું મન એક ઊંચેરી અવસ્થા ઉપર હોય છે કે જ્યાંથી એને નવું સત્ય લાદતું હોય છે. તો અહીંયા પણ પોએટ, ખાસ કરીને આ કવિતાની જો વાત કરીએ તો અહીંયા કને કવિએ કેટલીક શરૂઆતની જે અસમજણની જે માન્યતાઓ અને કાળક્રમે જે ચાલી રહેલી જે પરંપરાગત રૂઢિઓ છે અથવા તો જે આપણા માનસિક જે વિચારો છે એ બધી જ વસ્તુઓમાં અચાનક કવિને એક ચમત્કૃતિ લાદે છે અને એમને સત્ય લાદે છે કે આવું હકીકતમાં નથી. અને જે એમના જીવનમાં આજે બદલાવ આવ્યો એનું બયાન અહીંયા કને મુખ્યત્વે 4 પાત્રો દ્વારા કવિએ નિરૂપ્યું છે. જેમાં સૌથી પહેલાં એક માટીના ઘડા બનાવનાર કુંભારની વાત છે કે જે માટીના ચાકડા પર ઘડાઓ બનાવે છે અને એ ગર્વભેર એવું મહેસૂસ કરે છે કે અરે હું તો એક સર્જક છું, અને એ જુદા જુદા ઘાટ આપીને પોતાની જાત ઉપર ગર્વ લે છે. પરંતુ પોએટ એ વ્યક્તિને એવી રીતે રજૂ કરે છે કે એ વ્યક્તિને સત્ય લાદે છે કે અરે આ ઘડા ગળનાર હું એ કેવા અભિમાનમાં રાચું છું. વાસ્તવિકતાએ તો હું પોતે પણ એક માટીનો જ માનવ છું, મતલબ કે મને પણ કોઈક ગળનાર છે. તો આ સીધી ચમત્કૃતિ એના જીવનમાં આવે છે અને એનું અભિમાન જે છે, ગર્વ છે, એ તૂટે છે અને એ માનતો થાય છે કે હું તો એક નાનો અદનો સર્જક છું, મારાથી પણ ઉપરી એક બીજો સર્જક બેઠો છે જેને આપણે પરમ ચેતન, પરમ શક્તિ, પરમેશ્વર જેને કહીએ છીએ કે જેણે આખી બ્રહ્માંડનું સર્જન કરેલું છે. તો એની સમક્ષ આ કુંભકાર છે, જે કુંભાર છે એ વામણો સાબિત થાય છે. અને મતલબ કે કવિએ એને એવી રીતે રજૂ કર્યો છે કે જીવનનું સત્ય, વાસ્તવિકતા એ આ છે કે કોઈ પણ સર્જક પરમ સર્જકની તુલનાએ ક્યાંય એનો ગર્વ છે એ ચાલી શકે એમ નથી. બીજા એક વ્યક્તિને અહીંયા મૂક્યો છે અને એ છે પોએટ, કે જે પોતાની કલમમાંથી નીકળતા શબ્દો પર ગર્વ લે છે અને અભિમાન કરે છે કે અસંખ્ય લોકોને તે પોતાના ગીતો દ્વારા પ્રસન્નતા અપાવે છે અને એમને આનંદ અપાવે છે. પણ હવે નવા મેળવેલા જ્ઞાનમાંથી એને એવું લાગે છે કે અત્યાર સુધી જે કંઈ પણ મેં કર્યું એ હકીકતમાં પરમેશ્વરની કૃપાથી મેં કર્યું. અને એ કવિ મટી જાય છે અને વિચારે છે કે પરમેશ્વરે ઘડેલું જે ઉત્તમ કાવ્ય છે એ તો હું પોતે છું. વાસ્તવિક રીતે દુનિયા સમગ્ર સૃષ્ટિની અંદર વિચારશીલ અને બુદ્ધિવાળું કોઈ પ્રાણી હોય તો એ માનવી છે. જીવતે જાગતું જેને કહી શકાય એ પોએટ્રી છે, કવિતા છે, જો માણસને સમજવા બેસો તો અહીંયા પણ એ વાત કવિ કરે છે. ત્રીજો વ્યક્તિ છે એક તલવાર ગળનાર છે કે જેને એવો ગર્વ છે કે એણે એવી તલવારો ઘડી છે કે જે યુદ્ધ ભૂમિ ઉપર ચમકે છે, ઝબકે છે અને દુશ્મનોના ગળા કાપે છે. તો એને પણ એવું એક જ્ઞાન લાદે છે કે જે સમજાય છે કે હું તો એની પાસે કાંઈ નથી. જે પરમ સર્જક છે એ એની પાસે ઈશ્વરે જે
ઈશ્વરે આપેલી ક્ષણનો એક સાક્ષાત્કાર કરે છે, ભગવાને આપેલી ક્ષણનો એક સાક્ષાત્કાર કરે છે અને વિચારે છે કે આ તલવાર છે એ ઘડીને હું શું કરું છું એકચ્યુઅલી, મતલબ કે મારાથી પણ ઉપર એક સર્જક છે કે જેણે આ ધાતુઓ બનાવી, ત્યારે જઈને હું તલવાર બનાવી શકું છું. આ ધાતુઓ જ ના હોત તો હું શું કરી શકત. મતલબ કે એને સમજાય છે ખરું જ્ઞાન કે આ પંચ તત્વોમાંથી બનેલું સમગ્ર બ્રહ્માંડ છે એ વાસ્તવિક રીતે પરમ સર્જકની દેન છે. તો એણે આપેલી સમગ્ર સૃષ્ટિની અંદર પ્રાપ્ય બધા જ પદાર્થોનો ઉપયોગ કરીને આપણે દરેક વસ્તુ બનાવતા હોઈએ છીએ. તો એને પણ એવું સત્ય લાદે છે અને એ કહે છે કે હવે હું તલવાર બનાવનાર મટી ગયો છું, પણ તલવાર પોતે જ હું છું. મતલબ કે એક એવી ક્ષણ છે આધ્યાત્મિક લેવલની કે જ્યાં આપણે વિચારીએ તો પંચતત્વ એકબીજામાં ભળે છે. બરાબર છે. એક કવિની ફોર એક્ઝામ્પલ એક કવિતાની વાત કરું તો સૂરજ આથમી રહ્યો છે દરિયાના કિનારા પર, અને સૂરજની અંદર દરિયાની અંદર એ સૂરજ છે એ પશ્ચિમ આકાશમાં ડૂબી રહ્યો છે. ત્યારે કવિએ મસ્ત લાઈન લખી બે, જેમાં એણે છેલ્લી લાઈનો એવી રીતે કીધી કે જે કોઈને પણ અચાનક બાઉન્સ જાય. તો એણે એમ લખ્યું કે હું મારામાં જ ડૂબી રહ્યો છું. તો આ લાઈનોને ઉપર વિચારવું પડે, જેમાં કવિ એમ કહેવા માંગે છે કે આ પંચ તત્વો છે, દુનિયા આખી બ્રહ્માંડ છે એ 5 તત્વોથી બનેલું છે, જળ, પૃથ્વી, આકાશ, વાયુ અને અગ્નિ. તો આ 5 તત્વો છે એના દ્વારા જ સમગ્ર સૃષ્ટિનું સર્જન થયું છે, અને આપણું શરીર પણ આ 5 તત્વોનું જ મિશ્રણ થકી બને છે. તો અહીંયા સૂરજ છે એ પ્રતિકાત્મક રીતે છે, અગ્નિનું સ્વરૂપ છે, જ્યારે દરિયો છે એ પાણીનું સ્વરૂપ છે. તો અહીંયા કવિ એમ કહે છે કે હું મારામાં જ આથમી રહ્યો છું, મતલબ કે સૂરજ દરિયામાં આથમી રહ્યો છે. તો આ એક આધ્યાત્મિક ક્ષણ છે, ચમત્કૃતિની ક્ષણ છે કે જ્યાં વ્યક્તિ પોતાની જાતને આ પંચતત્વોમાં વિલીન થતો લાગે. તો અહીંયા પણ તલવારકાર જે છે, તલવાર બનાવનાર જે વ્યક્તિ છે એવું વિચારે છે કે હું તો તલવાર બનાવનાર નહીં પણ તલવાર પોતે જ છું. મતલબ કે પોતાની અભિભૂતિ થાય છે, અનુભૂતિ થાય છે કે આ પંચતત્વો એ હું પોતે જ છું. ત્યાર પછી ચોથો એક વ્યક્તિ છે કે જે સતત, ચોથી વ્યક્તિની અંદર કવિ એક એવા વ્યક્તિની વાત કરે છે કે જે ડ્રીમર છે, સપના જોનાર છે, કે જે સતત સપના જોઈ અને નવા નવા જેને કહેવાય ને સપના જોનાર વ્યક્તિ તરીકે એક શ્રીમંત વ્યક્તિ, ગર્ભ શ્રીમંત વ્યક્તિને અહીંયા ચિતર્યો છે કે જે ભૂતકાળમાં એની પાસે ઘણા બધા ઝવેરાતો, મોતી અને ઘણા બધા રત્નો જેની પાસે હતા, અને એ સતત એવા અભિમાનમાં રહેતો કે હું તો સતત ઉભરાતો રહેતો અને સંપત્તિમાન વ્યક્તિ છું અને સર્વશક્તિમાન છું, એવું એનો જે ગર્વ હતો એ જ્યારે એને સત્ય લાદે છે ત્યારે સમગ્ર ગર્વ તૂટી જાય છે. અને એના જે શબ્દો છે કવિએ બહુ જ સુંદર રીતે મૂક્યા છે. એ પોતે વ્યક્તિ કહે છે કે હવે હું સ્વપ્નમાં રાચનાર નહીં પરંતુ સ્વપ્ન પોતે બની ગયો છું. મતલબ કે સ્વપ્ન પોતે બની ગયું છે. તો આ સમગ્ર સૃષ્ટિ એક સ્વપ્નવત છે. ખાસ કરીને ભારતીય મીમાંસા જે છે, ભારતીય જે ફિલોસોફી છે એ એમ કહે છે કે આખું બ્રહ્માંડ છે એ માયા છે. રિયલ એન્ટિટી જે દેખાય છે એ સત્ય નથી, જે નથી દેખાતું એને શોધવાનું છે. મતલબ કે સમગ્ર બ્રહ્માંડને સર્જન કરનાર અને સમગ્ર બ્રહ્માંડમાં જે ચેતન જેણે નાખેલું છે, જે ઉર્જા સ્વરૂપે ફેલાયેલો છે, વાસ્તવિક શોધ એની કરવાની છે. પરંતુ આપણે આ પદાર્થોમાં રાચીએ છીએ. તો આ સમગ્ર બ્રહ્માંડ એક માયા છે, જે દેખાય છે એ હોતું નથી. તો અહીંયા કને કવિ મતલબ કે ભગવાનનું જે સ્વપ્ન છે આ બ્રહ્માંડને બનાવવા માટેનું, તો એ સ્વપ્નની અંદર એક સામાન્ય વ્યક્તિ જ્યારે એમ કે હું પણ એક સ્વપ્ન છું, હવે સ્વપ્ન જોનાર મટી હું પોતે એક સ્વપ્ન બની ગયો છું, ત્યારે એનું જે આનંદ છે, તેની જે સુંદરતા છે એ માત્ર અનુભવી શકાય છે, શબ્દોમાં સમજી શકાતી નથી. તો એ અનુભૂતિનો વિષય છે કે એક સ્વપ્ન બની જવું, પોતે સ્વપ્ન જોવા એના કરતાં પોતે જ એક સ્વપ્ન બનવું, આ એક અલગ જ અનુભૂતિની બાબત છે. તો મિત્રો, આ પોએટ્રી છે એ ખાસ કરીને એક આધ્યાત્મિક અનુભવની વાત કરે છે કે જેમાં
કવિ એક એવી વાત લઈને આવે છે કે જે અસમજણની જે સીમાઓ છે એ અસમજણની સીમાઓને ઓળંગીને સમજણની સીમામાં જ્યારે મનુષ્ય પ્રવેશે છે ત્યારે એની મનમાં રહેલી માન્યતાઓ અને પરંપરાગત જે વિચારો છે એનું ખંડન થઈ જતું હોય છે અને એ સમગ્ર વ્યક્તિ પોતે જ બદલાઈ જતો હોય છે. એના જીવનનો જે ફાંટો છે એ ચેન્જ થઈ જતો હોય છે, એની જીવનશૈલી ચેન્જ થઈ જતી હોય છે. માનસિક સ્તરે જે બદલાવ આવે છે એ માનસિક સ્તરનો બદલાવ એના જીવનમાં પણ જોવા મળે છે, એના વિચારોમાં પણ જોવા મળે છે. તો લેટ બિગિન with the poetry. Let's discuss the what poet said. Sapper sapped. In days gone by I used to be. In days मतलब કે gone by मतलब કે જે વીતી ચૂક્યા છે એ દિવસોમાં, मतलब કે ભૂતકાળમાં. In days gone by मतलब કે વીતી ચૂકેલા એ દિવસોમાં I used to be. હું used to be मतलब હોવું. યુસ્ડ એટલે કે કોઈ વસ્તુથી ટેવાયેલું હોવું અથવા તો કોઈક વસ્તુ હોવું. આઈ યુસ્ડ ટુ બી અ પોટર મતલબ જે ઘડાનું સર્જન કરનાર વ્યક્તિ છે, જે માટીના ઘડા બનાવે છે તે, ધેટ ઇઝ પોટર. તો એ કહે છે ઇન ડેઝ ગોન બાય મતલબ કે વીતી ચૂકેલા દિવસોમાં મતલબ કે ભૂતકાળમાં આઈ યુસ્ડ ટુ બી અ પોટર. હું એક કુંભકાર હતો, મતલબ કે એક માટીમાંથી ઘડા બનાવનાર હતો, કુંભાર હતો. who would feel his fingers કે જે માનતો, who would feel એ કે છે વીતેલા દિવસોમાં હું એક કુંભાર હતો, who would feel કે જે હું અનુભવતો અથવા તો માનતો કે his fingers mold the yielding clay. his fingers કે તેની આંગળીઓ, fingers means આંગળીઓ. his fingers mold means what? form a shape મતલબ કે આકાર આપવો, કોઈક વસ્તુને આકારિત કરવી, દેટ ઇઝ મોલ્ડિંગ. તો ટુ ફોર્મ અ શોપ મીન્સ મોલ્ડ. તો હિઝ ફિંગર્સ મોલ્ડ ધ ઇલ્ડિંગ ક્લે. ઇલ્ડિંગ મતલબ સોફ્ટ, ફ્લેક્સિબલ, જેને ગમે તે રીતે તોડી મરોડી શકાય, ગમે તે આકાર આપી શકાય, દેટ ઇઝ ઇલ્ડિંગ. અને ક્લે એટલે માટી, મતલબ કે જે લચીલું છે, ફ્લેક્સિબલ છે તેવું, ધેટ ઇઝ ઇલ્ડિંગ. ને ઇલ્ડિંગ અહીંયા આઈએનજી માટે તે શું બનેલું છે? વિશેષણ બનેલું છે પાછળ, કારણ કે નાઉન છે ક્લે. ક્લે એટલે માટી. તો ઇલ્ડિંગ ક્લે મતલબ કે લચીલી માટીમાં એ જણાવે છે કે હિઝ ફિંગર્સ મોલ્ડ ધ ઇલ્ડિંગ ક્લે મતલબ કે એની આંગળીઓ લચીલી માટીને શું કરે છે? આકાર આપે છે એવું એ માનતો. ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ મતલબ કે ચાકડા ઉપર, પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ્સ મતલબ ચાકડો, મતલબ કે કુંભાર જે માટીના ઘડા બનાવવા માટે ચાકડાનો યુઝ કરે, ધેટ ઇઝ વ્હીલ્સ. ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ મતલબ કે ચાકડા પર જુદા જુદા આકાર આપી શકે છે. ઇન ડેઝ ગોન બાય મતલબ કે ભૂતકાળના દિવસોમાં યુઝ ટુ બી અ પોટર. હું એક કુંભાર હતો. હુ વુડ ફીલ કે જે હું માનતો કે હિઝ ફિંગર્સ મોલ્ડ ધ ઇલ્ડિંગ ક્લે મતલબ કે લચીલી માટીને એની આંગળીઓ આકારિત કરતી. ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ ચાકડા ઉપર જુદા જુદા ઘાટ આપવા માટે એની આંગળીઓ સક્ષમ છે, મતલબ કે પોતાની જાત ઉપર એને ગર્વ છે કે હું જુદા જુદા આકાર આપી શકું છું. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન. શું કહે છે? લેટલી વોન. લેટલી વોન મતલબ વોન મતલબ અહીંયા કને જીતવું એવો અર્થ નથી, પરંતુ મેળવવું, રિસીવ, પ્રાપ્ત કરવું એવો અર્થ થાય છે વોનનો અહીંયા. તો બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન મતલબ કે પાછળથી પ્રાપ્ત, ડાપણથી. વિઝડમ મતલબ ડાપણ, જ્ઞાન, નોલેજ. પાછળથી પ્રાપ્ત નોલેજથી, પાછળથી જે જ્ઞાન પ્રાપ્ત થયું તેનાથી, થ્રુ મતલબ દ્વારા, માંથી, પાછળથી પ્રાપ્ત થયેલા ડાપણથી. પણ હવે, બટ નાવ પણ હવે પાછળથી પ્રાપ્ત થયેલા ડાપણમાંથી, ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે તે ગર્વ, પ્રાઇડ મતલબ ગર્વ, ડાઇડ અવે મતલબ કે ખતમ થઈ ગયો છે. ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે તે ગર્વ ઉતરી ગયો છે. બટ નાવ
થ્રુ વિઝડમ લેટલી વોન, પરંતુ હવે પાછળથી પ્રાપ્ત થયેલા જ્ઞાનમાંથી તે જે ગર્વ હું મહેસૂસ કરતો, જે હું ગર્વ અનુભવતો, જે હું મારી જાત ઉપર ગર્વ અનુભવતો, એ હવે ઉતરી ગયો છે. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર, મતલબ સીઝડ મતલબ સ્ટોપ થઈ જવું, અટકી જવું. બરાબર, શું કહે છે? આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર, મતલબ કે હું હવે ઘડવૈયો મટી ગયો છું. અહીંયા કને ટાઇટલ સાથે જે પોએટ્રીનું જે ટાઇટલ છે એ જ અહીંયા કને દોહરાવાયું છે. સેપર મતલબ કે ઘડનાર, જે ઘડનાર છે, જે સર્જક છે. સેપ્ડ મતલબ ઘડાઈ જવું. તો અહીંયા કને સર્જક પોતે જ ઘડાઈ ગયો છે. મતલબ કે અનુભવ સિદ્ધ જ્ઞાનથી તેને સમજાયું છે સાચું સત્ય, કે જે દેખાય છે એ હકીકતમાં નથી. એને સત્ય લાદ્યું છે કે આ જે હું ઘડા બનાવું છું એના ઉપર હું શું ગર્વ કરી રહ્યો છું. એ કહે છે આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર, હું હવે ઘડવૈયો મટી ગયો છું. મતલબ કે હું હવે સર્જક રહ્યો નથી. સીઝડ મતલબ સ્ટોપ્ડ. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર, મતલબ કે હું હવે ઘડવૈયો મટી ગયો છું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે, અને માટી બનવાનું મેં શીખી લીધું છે. એન્ડ હેવ લર્ન્ડ એટલે શીખી લેવું, અભ્યાસ કરી લેવું. એન્ડ હેવ લર્ન્ડ ટુ બી ધ ક્લે, મતલબ કે માટી બનવાનું, ક્લે મીન્સ માટી બનવાનું શીખી લીધું છે. મતલબ કે ખોટા સર્જક બનવાના કેફમાં, ખોટા ઘડવૈયા બનવાના કેફમાં મેં ઘણું બધું ગુમાવ્યું છે. એને વાસ્તવિકતાનું ભાન થાય છે કે હકીકતે સર્જક હું નહીં, પરંતુ પરમ એક ચેતન છે કે જેણે મારું પોતાનું પણ સર્જન કર્યું છે. માત્ર માટલા બનાવીને, માટીમાંથી અવનવી વસ્તુઓ બનાવીને હું એક ઉમદા સર્જક તરીકે ઓળખાઉં છું, જે મારી માત્ર ને માત્ર છલના છે. એને દંભ સમજાય છે પોતાની જાતનો. તો સમગ્ર સૃષ્ટિનો જે સર્જક છે એ પણ ક્યારેય આવી રીતે ગર્વ નથી કરતો. એણે તો અવનવું કેટલું સર્જ્યું છે. હું તો માત્ર માટીના વાસણ બનાવું છું. એની સરખામણીએ દુનિયા આખીનું જેણે સર્જન કર્યું છે એ કેટલું વિશાળ છે, એવું જ્ઞાન એને પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ સ્ટાન્જા. ઇન અધર ડેઝ આઈ યુઝડ ટુ બી અ પોએટ. ઇન અધર ડેઝ મતલબ કે ગત દિવસોમાં, જે વીતી ચૂક્યા છે દિવસોમાં, આઈ યુઝડ ટુ બી અ પોએટ, હું એક કવિ હતો. પોએટ મતલબ કાવ્યકાર, જે ગીત કવિતા લખે છે તે. એ કહે છે ઇન અધર ડેઝ આઈ યુઝડ ટુ બી અ પોએટ, મતલબ કે ભૂતકાળના દિવસોમાં, જે દિવસો વીતી ચૂક્યા છે તે ગત દિવસોમાં હું એક કવિ હતો. થ્રુ હુઝ પેન, કે જેની કલમમાંથી, થ્રુ મતલબ કે માંથી, થ્રુ હુઝ પેન, કે જેની કલમમાંથી ઇનન્યુમરેબલ સોંગ્સ વુડ કમ, અસંખ્ય કાવ્યો ઉતરતા રહેતા, અસંખ્ય કાવ્યોનો પાક નીકળતો રહેતો. જેની કલમ છે એ અસંખ્ય કવિતાઓ કાગળ પર મૂકી, જેની કલમ છે એ અસંખ્ય કવિતાઓને જન્મ આપતી. અ પોએટ થ્રુ હુઝ પેન ઇનન્યુમરેબલ સોંગ, ઇનન્યુમરેબલ મતલબ મેની, અનકાઉન્ટેબલ, ઇનકાઉન્ટેબલ નંબર્સ મતલબ કે અસંખ્ય કવિતાઓ જેના પેનમાંથી સતત ઉતરતી રહેતી. ટુ વિન ધ હાર્ટ ઓફ મેન, મેન અહીંયા બહુવચન શબ્દ છે. મેન મતલબ સમગ્ર માનવ જાતિનો અહીંયા ઉલ્લેખ છે. ટુ વિન ધ હાર્ટ ઓફ મેન, કે જેમનાથી માનવોના દિલ જીતી લેવાતા. મતલબ કે જે કવિતાઓ હું લખતો એનાથી માનવીઓના જે દિલ છે એ જીતી લેવાતા. મતલબ કે મારી કવિતાઓ લોકોને ગમતી, એ લોકભોગ્ય હતી. એવા ગર્વની અંદર હું રાચતો કે હું જે કંઈ પણ લખું છું એનાથી લોકો છે એ ખુશ થાય છે, લોકોને આનંદ મળે છે, અને હું એક મહાન કામ કરતો હોઉં એવું હું અનુભવતો. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ, ગત દિવસોમાં હું કવિ હતો. થ્રુ હુઝ પેન, કે જેની કલમમાંથી ઇનન્યુમરેબલ સોંગ્સ વુડ કમ, અસંખ્ય કાવ્યો જન્મ લેતા. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, કે જેમનાથી માનવોના દિલ જીતી લેવાતા. બટ નાવ, પણ હવે, થ્રુ ન્યૂ ગોટ નોલેજ, નવા લાદેલા જ્ઞાનમાંથી,
મતલબ કે પરંતુ હવે નવું જે જ્ઞાન, નવું જે ડાપણ મને આવ્યું છે, નવું જે જ્ઞાન મને મળ્યું છે, નવું જે જ્ઞાન મને લાદ્યું છે, એનાથી વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે જે અત્યાર સુધી મને લાગ્યું નહોતું. એ કહે છે અત્યારથી હવે જે મને નવું જ્ઞાન પ્રાપ્ત થયું છે તે અત્યાર સુધી મને લાદ્યું નહોતું. વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે જે ભૂતકાળમાં મારી પાસે નહોતું, મારી પાસે આ જ્ઞાન નહોતું, પરંતુ હવે આ નવા લાદેલા જ્ઞાનથી આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ, હું કવિ બનવાનું મૂકી દીધું છે. હું કવિ મટી ગયો છું, મતલબ કે હવે હું કવિ રહ્યો નથી. મને જ્ઞાન પ્રાપ્ત થયું છે કે આ શબ્દોના માધ્યમથી હું જે કંઈ પણ આપું છું એ તો પરમેશ્વરની સરખામણીએ કંઈ જ નથી, પરમનાદની સરખામણીએ કાંઈ નથી. તો એ કહે છે હવે જે મને નવું જ્ઞાન પ્રાપ્ત થયું છે એને વિચારતા એ કહે છે હવે હું કવિ મટી ગયો છું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ, અને કાવ્ય પોતે જ બનવાનું શીખી લીધું છે. હું પોતે પણ એક કાવ્ય છું, પરમેશ્વર દ્વારા સર્જાયેલું. એ કહે છે એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ, અને ગીત બનવાનું, કાવ્ય બનવાનું મેં શીખી લીધું છે. મતલબ કવિ પોતાની જાતને કાવ્ય તરીકે ચીંધે છે. મતલબ કે આ એક અદ્ભુત કહી શકાય એવું મેટાફર અહીંયા કવિએ પ્રયોજ્યું છે, જે આ એક ચમત્કૃતિની ક્ષણ છે કે કવિને પોતાની જાતને કાવ્ય તરીકે જોવાનો લાવો મળ્યો છે. વાસ્તવિક રીતે આ દુનિયાના પ્રાંગણમાં આપણું જે અસ્તિત્વ છે એ શું છે એ વિચારવા જઈએ તો આપણે કેટલા પામર છીએ એની આપણને ખ્યાલ આવે. અને આ જ્યારે ક્ષણનો ખ્યાલ આવે છે ત્યારે માણસ છે અંદરથી ઝૂમી ઉઠે છે. એનો તાર સીધો જ પરમ ચેતન સાથે જોડાય છે, પરમ ઉર્જા સાથે જોડાય છે. સમગ્ર વિશ્વ છે યુનાઇટેડ છે, મતલબ કે જોડાયેલું છે. દરેક જીવ આ પરમ જીવ સાથે જોડાયેલું છે, આ પરમ ઉર્જા સાથે જોડાયેલું છે. આપણે જેને જીવ કહીએ છીએ, વિજ્ઞાન તેને ઉર્જા કહે છે. ખાસ કરીને ઉર્જા સ્વરૂપો બદલે છે અને આખા સંસારમાં વ્યાપ્ત છે, એનો કોઈ નાશ થતો નથી. તો અહીંયા પણ કવિ એ કહે છે કે હવે હું કવિ મટી ગયો છું અને હવે હું પોતે જ કાવ્ય છું, એવો વિચાર કવિ અહીંયા વ્યક્ત કરે છે અને મૂકે છે કે આ પરમેશ્વરની જે રચના છે એની સામે મારી રચના કંઈ જ નથી. આગળ વાત કરે છે કવિ, એ કહે છે આઈ વોઝ આ ફેશનર ઓફ સ્વોર્ડ્સ. ફેશનર મતલબ મેકર, બનાવનાર. એ કહે છે આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ ઇન ધેટ ડેઝ ધેટ નાઉ આર ગોન. ઇન ધેટ ડેઝ, તે દિવસો કે જે હવે ચાલ્યા ગયા છે. નાઉ આર ગોન, તે દિવસો કે જે હવે વહી ગયા છે. એ દિવસો કે જે હવે ચાલ્યા ગયા છે. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ. હું એ સમયે એક કુશળ તલવાર બનાવનારો હતો. મારી કીર્તિ જે ચારે તરફ ફેલાયેલી હતી, હું તલવારો બનાવી જાણતો. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ ઇન ડેઝ ધેટ નાઉ આર ગોન, કે જે હવે એ દિવસો વહી ગયા છે. એ દિવસોમાં, સમયમાં હું એક સારો, કુશળ, સક્ષમ તલવારકાર હતો. વિચ ઓન 100 બેટલફિલ્ડ્સ, અને જે તલવારો ઓન 100 બેટલફિલ્ડ્સ, કે જે સેંકડો યુદ્ધભૂમિઓ પર. વિચ ઓન 100 બેટલફિલ્ડ્સ મતલબ યુદ્ધભૂમિ. એ કહે છે વિચ ઓન 100 બેટલફિલ્ડ્સ, 100 મતલબ કે સેંકડો યુદ્ધભૂમિઓ પર એ તલવારો ગ્લિટર્ડ મતલબ ઝબકવું, ચમકવું. ગ્લિટર્ડ મતલબ સ્પાર્ક કરવું, બરાબર, સ્પાર્કલ્ડ. તો ગ્લિટર્ડ મતલબ કે ઝબકી છે. એન્ડ ગ્લીમ્ડ મીન્સ અપિયર સડનલી લાઇક અ ફ્લેશ, મતલબ કે ઝબકવું. અપિયર સડનલી લાઇક અ ફ્લેશ, વીજળીનો જેવી રીતે ચમકારો થાય તેમ. તો દેટ ઇઝ ગ્લીમ્ડ. તો એ કહે છે કે અસંખ્ય યુદ્ધભૂમિઓ પર આ તલવારો ઝબકી છે, ચમકી છે. અને શું કહે છે? ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ્ડ એન્ડ શોન એટલે ચમકવું. એ કહે છે ઝબકી છે, ચમકી છે અને સ્પાર્ક થઈ છે.
મતલબ કે ચમકી છે, ઝબકી છે, અહીંયા મેટાફર તરીકે યુઝ થયું છે. મતલબ કે અહીંયા કને કવિએ વિજેતા થવાનું સૂચવ્યું છે. જેણે પણ આ તલવારનો યુઝ કર્યો છે એ વ્યક્તિઓ આમાંથી વિજેતા થયા છે. મતલબ કે મારી બનાવેલી તલવાર એ જે તે વ્યક્તિને વિજેતા બનાવતી, મતલબ કે વિજય પ્રાપ્તિનું સાધન બનતી. તો એ કહે છે, આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ ઇન ડેઝ દેટ નાઉ આર ગોન, વિચ ઓન 100 battlefields glittered and gleamed and shone. કવિ કહે છે કે હું એક સમયે જ્યારે કુશળ તલવારકાર હતો કે જ્યારે એ દિવસો હવે નથી રહ્યા, એ વીતી ચૂક્યા છે, પરંતુ તે સમયે હું એક તલવારકાર હતો કે જે તલવારો સેંકડો યુદ્ધભૂમિઓ પર ઝબકી છે, ચમકી છે અને વિસ્તરી છે ને ઘણાને યુદ્ધભૂમિમાં જીતાડ્યા છે. બટ નાવ, પણ હવે, ધેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. સાયલેન્સ ઓફ ધ લોર્ડ શું કહે છે? સાયલેન્સ ઓફ ધ લોર્ડ, મતલબ કે પરમેશ્વરની જે શાંતિ મને પ્રાપ્ત થઈ છે, ઈશ્વરની ભેટ રૂપ મને જે શાંતિ રૂપ થઈ છે. ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ, મતલબ કે ભગવાન, જેને આપણે પરમ ચેતન કહીએ છીએ, પરમેશ્વર કહીએ છીએ, એ પરમેશ્વરની કૃપાથી, પરમેશ્વરની ભેટ રૂપે શાંતિ. હવે બટ નાવ દેટ આઈ એમ બ્રીમિંગ વિથ મીન્સ વોટ? બ્રીમિંગ વિથ મતલબ છલકાવું, વિથ ફુલ ઓફ મતલબ છલકાવું. બટ નાવ દેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ, પરંતુ ભગવાન, ઈશ્વર, પરમ ચેતન દ્વારા મને જે શાંતિ પ્રાપ્ત થઈ છે એનાથી હું હવે છલકાઈ રહ્યો છું. મતલબ કે જે અશાંતિ મારા જીવનમાં હતી તે ચાલી ગઈ છે. મને એવો જે ગર્વ હતો કે હું એક સર્જક છું, એ ગર્વ હવે ચાલ્યો ગયો છે અને એ અદ્ભુત કહી શકાય એવી શાંતિ મારા સમગ્ર અસ્તિત્વમાં છલકાઈ રહી છે. હું એનાથી તરબતર છું એ શાંતિથી. અને એન્ડ આઈ હેવ સીઝ ટુ બી સ્વોર્ડ મેકર, અને આજે હું તલવાર બનાવનાર મટી ગયો છું. હવે હું તલવાર બનાવનાર રહ્યો નથી. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ, અને મેં જાતે શીખી લીધું છે કે હું એક તલવાર છું. મતલબ કે અહીંયા કને સ્વયં સાધન જે બનાવવામાં આવતો એ પોતે જે સાધન છે એવો ભાવ કવિ અહીંયા કને અનુભવે છે. જેવી રીતે કવિ છે એ કવિતા બનવાનું પસંદ કરે છે, જેવી રીતે કુંભાર છે એ માટી બનવા માટે પસંદ કરે છે, તેવી રીતે તલવાર બનાવનાર તલવાર બનવાનું પસંદ કરે છે. કહે છે કે આઈ હેવ સીઝ ટુ બી સ્વોર્ડ મેકર, કે આજે હું તલવારને બનાવનાર, તલવાર ઘડનાર મટી ચૂક્યો છું. હવે હું એ ઘડવૈયો રહ્યો નથી. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ, અને મેં શીખી લીધું છે પોતે જાતે જ તલવાર બનવાનું, મતલબ કે હું પોતે તલવાર છું. ધેન નેક્સ્ટ સ્ટાન્જા, ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર હુ વુડ હર્લ ઓન એવરી સાઇડ એન ઇન્સોલેન્સ ઓફ ઇમરાલ્ડ એન્ડ પર્લ. શું કહે છે? ઇન બાયગોન ટાઈમ્સ મતલબ કે વીતેલા દિવસોમાં, જે ચાલ્યા ગયા છે, જે વહી ગયા છે એવા દિવસોમાં. આઈ યુઝ ટુ બી અ ડ્રીમર, હું એક સ્વપ્નમાં રાજતો રહેતો. ડ્રીમર મતલબ સ્વપ્ન જોનાર, મતલબ કે સ્વપ્ન વેતા. હું એક સ્વપ્ન વેતા હતો કે જે સતત સ્વપ્નમાં રાજતો રહેતો. હુ વુડ હલ મતલબ ફ્લિંગ મતલબ ફેલાવવું. થ્રો વિથ ગ્રેટ ફોર્સ મતલબ કે પ્રસારવું, મતલબ કે બળજબરી ફેંકવું ધામ દઈને, બરાબર? તો પ્રસારવું, ફ્લિંગ કરવું, ધેટ ઇઝ હલ. અ ડ્રીમર હુ વુડ હલ ઓન એવરી સાઇડ ઓન ઇન્સોલેન્સ મતલબ એરોગન્સ મતલબ અથવા એરોગન્સ મતલબ નફરત અથવા ઘૃણા અથવા તો તિરસ્કાર, અહંકાર, ઘમંડ એમ કહી શકાય. એરોગન્સ અથવા તો ર્યુડનેસ, બીજો એક શબ્દ છે ર્યુડનેસ. તો ઇન્સોલેન્સ મતલબ ઘમંડ અથવા તો ગર્વ અથવા તો અહંકાર, તિરસ્કાર અથવા ઘૃણા, એવો એક મિક્સિંગ અર્થ અહીંયા કવિએ મૂક્યો છે. એ કહે છે ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર, મતલબ કે જે વીતી ગયેલા દિવસો છે એમાં હું એક સ્વપ્ન વેતા હતો. હુ વુડ હલ ઓન એવરી સાઇડ, કે જે, અને શું કહેતો? હુ વુડ હલ ઓન એવરી સાઇડ એન્ડ ઇન્સોલન્સ ઓફ એમરાલ્ડ એન્ડ પર્લ. એમરાલ્ડ મતલબ
નીલમ અને પર્લ મતલબ મોતી. શું કહે છે? ઓફ ઇમરાલ્ડ એન્ડ પર્લ, who would hurl on every side an insolence of emerald and pearl. પેલા નીલમ અને મોતીઓના માલિક હોવાનો જે ગર્વ, ઘમંડ મારી અંદર સતત ઉભરાતો હતો. મારી અંદર સતત એ નીલમ અને જે મોતી છે હતા એ મારી પાસે, એનો ઘમંડ, એનો જે અહંકાર છે એનાથી હું સતત ઉભરાતો રહેતો હતો. અને જાણે કે એક માલિકી ભાવ મારી અંદર સતત ઘર કરીને બેઠો હતો. મતલબ કે હકીકતમાં એ કહે છે કે એટલું બધી સંપત્તિ મારી પાસે હતી નીલમ અને મણિઓ રૂપે કે જેનો કોઈ પાર નહોતો, અને એના અભિમાનમાં હું રાજતો. In bygone times I used to be a dreamer who would hurl on every side an insolence. મતલબ કે એવા અભિમાનની અંદર હું સતત જીવ્યા રાખતો. ઓફ ઇમરાલ્ડ એન્ડ પર્લ મતલબ કે નીલમ અને મોતીના માલિક હોવાનો જે મને ગર્વ હતો એની જ તંદ્રામાં હું જીવી રાખતો. બટ નાવ પણ હવે that I am kneeling at the feet of the supreme, પણ હવે હું ઘૂંટડીએ પડું છું, મતલબ કે નમું છું. બટ નાવ દેટ આઈ એમ સ્ટીન નીલિંગ, પરંતુ હવે હું ઘૂંટણીએ પડું છું. નીલિંગ મતલબ ઘૂંટણીએ પડવું. એ કહે છે બટ નાવ દેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. સુપ્રીમ મીન્સ વોટ? સુપ્રીમ મીન્સ ઓલમાઇટી ગોડ, ભગવાન, જેને આપણે પરમ ચેતન કહીએ છીએ તે. એ કહે છે બટ નાવ પણ હવે દેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, પરંતુ હવે હું પરમ ભગવાનના પગમાં પડું છું, ઘૂંટડીએ પડું છું. એ સર્વશક્તિમાનના ચરણોમાં હું મારી જાતને ધરું છું. આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર, હવે હું એ સ્વપ્નોમાં રાચનાર મટી ગયો છું. હવે હું એ સ્વપ્નોમાં રાચનાર મટી ગયો છું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ, અને મેં પોતે જાતે જ સ્વપ્ન બનવાનું શીખી લીધું છે. તો આ એક અદ્ભુત ક્ષણ છે કે જેની કવિએ અહીંયા કને બહુ જ ટૂંકા શબ્દોમાં, બહુ જ ઓછા શબ્દોમાં એમણે એક અદ્ભુત અધ્યાત્મની વાત અહીંયા મૂકી છે કે સમગ્ર સૃષ્ટિનો જે સર્જક છે, જેણે આખી દુનિયા બનાવી છે, એના અંદર માલિકીનો ભાવ નથી હોતો. તો પછી આપણે માનવ તરીકે અમુક વસ્તુઓ માટે જે માલિકી ભાવ દર્શાવીએ છીએ એ ખરેખર વિચાર પ્રેરક છે કે શું ખરેખર તમે માલિક છો? આપણે મકાન બનાવીએ અને આપણે એવો ગર્વ કરીએ છીએ આ મકાન મારો છે, ત્યારે એ પ્રશ્ન વિચારવું રહ્યું કે મકાનના ઘડતરમાં વપરાતી કાંકરી, એ મકાનના ઘડતરમાં વપરાતી રેતી, એ ઘડતરમાં વપરાતું પાણી, એ બધું આપણું હતું? તો આપણે કહીએ પૈસા. તો પૈસા કોણે બનાવ્યા? આપણે. તો વાસ્તવિક રીતે આ બ્રહ્માંડનો જે સર્જક છે એ આવા દાવાઓ નથી કરતો, પરંતુ આપણે જ એક માનવ જાત તરીકે એના ઉપર દાવાઓ કરતા હોઈએ છીએ. તો આ સત્ય છે એ જ્યારે સમજાય છે ત્યારે સમગ્ર ઘમંડ અને જે અભિમાન છે જીવનનો એ તમામ ઉતરી જાય છે. અને વાસ્તવિકતા પણ એવી જ છે કે આપણે ઊભા કરેલા વાડાઓમાંથી જ્યારે બહાર નીકળીએ અને વિચારીએ પોતાની જાત વિશે, ત્યારે સમજાય કે આપણું અસ્તિત્વ શા માટે છે અને એનું ઉદ્દેશ્ય શું છે. તો અહીંયા કવિ છે એ અલગ અલગ વ્યક્તિત્વોના માધ્યમથી આપણને એ જ જ્ઞાન અહીંયા વહેંચે છે કે ઈશ્વર વિરાટની, ભગવાનની વિરાટ શક્તિની સામે ગર્વમાં રાચનાર જે પણ મનુષ્ય છે એ કોઈ જ મહત્ત્વ ધરાવતો નથી. અને જે ગર્વ ધરાવે છે એ માત્ર એની જેને કહેવાય ને નિર્દોષતા ન કહી શકાય, પરંતુ એક અજ્ઞાન છે. જે લોકો આવા ગર્વમાં રાચે છે એ અજ્ઞાનીઓ છે, પરંતુ જેમને પણ આ સત્ય લાદે છે એ ખરેખર એ સભાનતાનો જે માલિક છે કે એ સભાનતા આણવા માટે જે પ્રયત્ન કરે છે એ વ્યક્તિઓ ખરેખર સાચા પર્થ ઉપર જઈ રહ્યા છે. તો વાસ્તવિક રીતે આવી સભાનતા કેળવવાની જરૂરી છે કે આપણું અસ્તિત્વ છે આ દુનિયાની અંદર માત્ર એક યાત્રી તરીકેનું છે. આની અંદર ક્યાંય આપણી જાતને સંડોવવાની નથી. આ સૃષ્ટિ સમગ્ર આપણા માટે છે, આપણા ભોગ માટે છે, આપણે એને ભોગવવાની છે, પરંતુ કયા માધ્યમથી? આના ઉપર હક જતાવીને નહીં.
કારણ કે એ માત્ર આપણું જ નથી રહેતું, પરંતુ સમગ્ર સૃષ્ટિમાં રહેતા સમગ્ર જીવો માટેનું આ સર્જન છે જે પરમેશ્વરે કરેલું છે. તેથી કોઈ વસ્તુ ઉપર માલિકી ભાવ એ ન હોવો જોઈએ. મતલબ કે ભોગવીને ત્યાગી દેવાનું છે. દરેક વસ્તુને ભોગવી, જરૂરત પૂરતો લઈ અને ત્યાગવાનું છે. આની અંદર ક્યાંય સંગ્રહ વૃત્તિ હોવી જોઈએ નહીં. બરાબર? ગીધની જેમ જે માંસ છે એને ખાઈ લીધા પછી પણ સંગ્રહ કરે છે. તો જે જરૂરત નથી એનો સંગ્રહ કરીને કરવાનું પણ શું? તો અહીંયા કને ખાસ એવી વાતને રજૂ કરવામાં આવી છે કે બધું જ ત્યાગીને ભોગવવાનું છે. કોઈ પણ અભિમાન, ઘમંડમાં રાચવાની જરૂર નથી, કારણ કે પરમ શક્તિમાન ઈશ્વરની સામે માનવ જાત બિલકુલ પામર છે. એવો ગર્વમાં રાચનાર વ્યક્તિ હકીકતે અજ્ઞાની ગણાય. પરંતુ અહીંયા કવિએ ઈશ્વરની વિરાટ શક્તિને આપણી સમક્ષ મૂકી દીધી છે અને આપણો જે બ્રહ્મ સેવીએ છીએ એનું નિરસન કરેલું છે. તો અલગ અલગ પાત્રો દ્વારા, ચટ્ટોપાધ્યાય દ્વારા રચાયેલું આ કાવ્ય આપણી કેટલીક અણસમજોને પણ દૂર કરે છે અને કાળક્રમે જે ફેરફારો થાય છે, સાચી સમજણનું જે ભાન થાય છે, ત્યાર પછી આપણને સમજાય છે કે આપણે કેવી દુનિયામાં રાચતા હતા અને આપણા જીવનમાં આવતા બદલાવોની સૂચક રીતે કવિએ અહીંયા વાત કરી છે. આવી 4 ઘટનાઓના નિરૂપણ દ્વારા અહીંયા ટાઇટલ છે એ પણ, શીર્ષક છે એ પણ સિદ્ધ થાય છે. સેપર સેપ્ટ મતલબ કે જે પોતે ઘડનાર હતો, જે પોતે ક્રિએટર હતો એવું માનનાર વ્યક્તિ બદલાઈ જાય છે, એ પોતે ઘડાઈ જાય છે. મતલબ કે એને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે કે આવું નથી વાસ્તવિક રીતે. તો ધ ફીસ્ટ ઓફ યુથ, પબ્લિશ્ડ ઓન 1918 જે પોએટ્રી કલેક્શન પ્રસિદ્ધ થયેલું હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયનું ધ ફીસ્ટ ઓફ યુથ 1918, એમાંથી આ કવિતા લેવામાં આવેલી છે. એ કવિતા સંગ્રહનો એક કવિતા છે, સેપર સેપ્ટ મતલબ કે ઘડનાર ઘડાઈ ગયો, એની વાત કવિએ બખૂબી અહીંયા રજૂ કરી છે. મિત્રો, હું આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે અને તમને ઉપયોગી સાબિત થશે. ત્યાં સુધી રજા લઈશ મિત્રો. નેક્સ્ટ વિડીયો